જય સ્વામિનારાયણ। જુનાગઢ ધામમાં એક એવી મૂર્તિ બિરાજે છે કે જેના દર્શન માટે આજે પણ હજારો ભક્તોના પગ આપોઆપ ખેંચાઈ આવે છે। ભક્તો આ મૂર્તિનું નામ છે સિદ્ધેશ્વર મહારાજ। પરંતુ પ્રશ્ન એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જુનાગઢ મંદિરમાં મહાદેવજીની મૂર્તિ શા માટે પધરાવવામાં આવી? અને ભક્તો સૌથી મોટો પ્રશ્ન કે આ સિદ્ધેશ્વર મહાદેવના પરચા પાછળનું રહસ્ય શું છે? ભક્તો, આ વાત કોઈ સામાન્ય લોક કથા નથી। જુનાગઢના સિદ્ધેશ્વર મહાદેવનો સંબંધ સીધો ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત કરાયેલા જુનાગઢ ધામ સાથે જોડાયેલો છે। વિક્રમ સંવત 1884માં ભગવાન શ્રી સ્વામિનારાયણે જુનાગઢમાં ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું। નિષ્કુળાનંદ સ્વામીના ભક્ત ચિંતામણી પ્રકરણ 100માં પણ જુનાગઢમાં મૂર્તિઓ પધરાવી પ્રતિષ્ઠા કર્યાનો પ્રસંગ છે। અર્થાત સિદ્ધેશ્વર મહાદેવ અહીં કોઈ પાછળથી ઉમેરાયેલી મૂર્તિ નથી। આ તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે સ્થાપિત થયેલી જુનાગઢ ધામની પ્રાચીન પરંપરાનો ભાગ છે। અને આ જ વાત જુનાગઢ મંદિરને વિશેષ બનાવે છે। અહીં ભગવાન શ્રી હરિએ વૈષ્ણવ દેવતાઓની સાથે શિવજીનું સાકાર સ્વરૂપ પધરાવ્યું હતું। ભક્તો, આ જ કારણથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સર્વદેવ પ્રત્યેની આદરભાવની દ્રષ્ટિ પણ સમજાય છે। શિષ્યાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે અન્ય દેવોની નિંદા ન કરવી અને દેવતાઓ પ્રત્યે આદરભાવ રાખવાની ભાવના પણ પ્રગટ કરી છે। પરંતુ સ્વામિનારાયણ ઉપાસનામાં પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની દ્રઢ નિષ્ઠા પણ એટલી જ જરૂરી છે। તો પછી આ મહાદેવજીનું નામ સિદ્ધેશ્વર કેમ પડ્યું? ભક્તોના વિશ્વાસમાં તેઓ એવા દેવ તરીકે પ્રસિદ્ધ થયા કે જેનાથી સમક્ષ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલો સંકલ્પ સિદ્ધ થાય છે। અને એથી જ સિદ્ધેશ્વર નામનો મહિમા લોકદાયકામાં ગાઢ બન્યો। જુનાગઢ મંદિરમાં સિદ્ધેશ્વર મહાદેવની વિશેષતા એ પણ છે કે અહીં મહાદેવજીનું સાકાર મૂર્તિનું સ્વરૂપ તે દર્શન આપે છે। શિવજી સાથે માતા પાર્વતીજી અને શ્રી ગણપતિજીનું સ્વરૂપ પણ બિરાજમાન હોવાનું વર્ણન છે। શ્રાવણ માસ હોય કે મહાશિવરાત્રિ હોય, સિદ્ધેશ્વર મહાદેવના દર્શન અને અભિષેક માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે। આજે પણ અહીં અભિષેક અને મહાપૂજાની પરંપરા વિશેષ ભાવથી કરવામાં આવે છે। ભક્તો, હવે આપણે આવીએ એક એવા પ્રસંગ ઉપર કે જ્યાં સિદ્ધેશ્વર મહાદેવના મહિમાને વધુ રસપ્રદ બનાવે છે। ભક્તો, આ એક પ્રસંગમાં એક ભક્તને પોતાની સંતાન પ્રાપ્તિની ઈચ્છા લઈને મહાદેવજી સમક્ષ પ્રાર્થના કરી હતી। પ્રચલિત સત્સંગી સાહિત્યમાં વર્ણવેલા પ્રસંગ પ્રમાણે મહારાજે તેમને સિદ્ધેશ્વર મહાદેવ પાસે પ્રાર્થના કરવા મોકલ્યા, પરંતુ સાથે સાથે એક વિશેષ વાત પણ કહી। મને મહારાજે મોકલ્યા છે તેવો ભાવ રાખીને પ્રાર્થના કરવી। ભક્તો, આ પ્રસંગનો સૌથી ઊંડો સંદેશ અહીં છુપાયેલો છે કે સ્વામિનારાયણ ભગવાને મહાદેવને પોતાના પરમ ભક્ત તરીકે સમજાવ્યા અને ભક્તને સિદ્ધેશ્વર મહાદેવ પાસે પ્રાર્થના કરવા મોકલ્યા। આ પ્રસંગ પ્રગટ ભગવાનના પરચા સંબંધિત સાહિત્યમાં જોવા મળે છે। એટલે અહીં માત્ર ચમત્કારની નથી, વાત એ છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના ભક્તને યોગ્ય માર્ગે દોરીને દેવ અને દેવતાઓના સન્માન સાથે ભક્તિનો સાચો ભાવ પણ સમજાવે છે। આ જ કારણથી જુનાગઢના સિદ્ધેશ્વર મહાદેવને માત્ર એક મંદિરની મૂર્તિ તરીકે જોવી યોગ્ય નથી। આ સ્થાન શ્રી હરિના સંકલ્પ મંદિર પરંપરા અને ભક્તોના અતૂટ વિશ્વાસ સાથે જોડાયેલું પવિત્ર તીર્થ છે। અને વિચારવા જેવી બીજી બાબત એ છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના જીવન કાળમાં
અનેક મંદિરોમાં વિવિધ દેવોની મૂર્તિ પણ પધરાવી છે. જૂનાગઢમાં રાધારમણ દેવ સાથે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના તે પણ તેનું અનોખું ઉદાહરણ છે. સત્સંગી જીવન માત્ર ચમત્કારોની વાતો જ કરવાનો ગ્રંથ નથી. તે ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને મોક્ષ માર્ગને સમજાવતો મહાન ગ્રંથ છે. એટલે જ સિદ્ધેશ્વર મહાદેવના પરચા સાંભળતી વખતે પણ એક વાત યાદ રાખવી જોઈએ કે કોઈ પણ પરચો છે તે આપણને ભગવાન તરફ લઈ જવો જોઈએ, ભગવાનથી દૂર ના લઈ જવો જોઈએ. ભક્તનું મન જ્યારે નિરાશ થાય, સંકલ્પો અધૂરા લાગે અને જીવનમાં કોઈ માર્ગ દેખાતો ન હોય, ત્યારે તે શ્રદ્ધાથી ભગવાન અને દેવના ચરણોમાં આવે છે. સિદ્ધેશ્વર મહાદેવનું સ્થાન આવા અનેક ભક્તોના વિશ્વાસનું સાક્ષી બન્યું છે. આજે પણ કોઈ ભક્ત સિદ્ધેશ્વર મહાદેવ સમક્ષ માથું નમાવે છે ત્યારે તેની આંખોમાં માત્ર એક જ ભાવ હોય છે કે હે મહાદેવ, શ્રી હરિની કૃપાથી મારી ભક્તિ દ્રઢ કરો અને મારા જીવનને સાચો માર્ગ બતાવો. જૂનાગઢ ધામની આ દિવ્ય પરંપરાને જોતા આપણને ભગવાન શ્રી સ્વામિનારાયણની એક વિશાળ દ્રષ્ટિ સમજાય છે. તેમણે મંદિરને માત્ર પથ્થરની ઇમારત નહીં, પરંતુ ભક્તિના જીવન કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું છે. અને કદાચ આજ સિદ્ધેશ્વર મહાદેવની સૌથી મોટો પરચો છે. સદીઓ વીતી ગયા છતાં આજે પણ ભક્તો અહીં આવે છે, અભિષેક કરે છે, પ્રાર્થના કરે છે અને પોતાના હૃદયમાં શ્રદ્ધાનો દીવો પ્રગટાવીને પાછા ફરે છે. તેથી જ્યારે પણ જૂનાગઢના સિદ્ધેશ્વર મહાદેવના દર્શન થાય ત્યારે માત્ર એટલું ન વિચારશો કે મારી મનોકામના પૂર્ણ થશે કે નહીં થાય, પરંતુ પ્રાર્થના કરજો કે હે મહાદેવ, મને શ્રી હરિના ચરણોમાં દ્રઢ ભક્તિ અને સાચી સમજ આપજો. કારણ કે સિદ્ધેશ્વર મહાદેવનો મહિમા માત્ર ચમત્કારમાં જ નથી, તે મહિમા શ્રી હરિએ સ્થાપેલી ભક્તિની પરંપરામાં પણ છે. આમ ભક્તો, આપણે આજના વિડીયોમાં જોયું કે સિદ્ધેશ્વર મહાદેવનું નામ જ જોયું કે ભક્તોના દરેક સંકલ્પ સિદ્ધ કરે તે જ સિદ્ધેશ્વર મહાદેવ છે. તેમણે કેટલાય પરચા આપ્યા છે. નિસંતાનને સંતાનો આપવામાં લોકો ઘણા દિવસથી માનતાઓ પણ માને છે અને ઘણા હરિભક્તોની માનતાઓ પૂર્ણ પણ થાય છે. ભક્તો, આ પરચા સિદ્ધેશ્વર મહાદેવના અગણિત છે અને હાલમાં પણ સિદ્ધેશ્વર મહાદેવ કેટલાય પરચા પૂરે છે. તો ભક્તો, તમે પણ જ્યારે જૂનાગઢ જાઓ ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં આ સ્થાપિત થયેલી મૂર્તિ, જેને સિદ્ધેશ્વર મહાદેવ કહે છે, તેના તમે અવશ્ય દર્શન કરજો. અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે. તો ભક્તો, જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ શ્રી હરિ લીલાને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને બીજા હરિભક્તોને શેર પણ કરજો. તો ભક્તો, આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હિતથી જય સ્વામિનારાયણ.